નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન સફર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે એનએમએસ એક્ઝામની પૂર્વ તૈયારી સ્વરૂપે માનસિક ક્ષમતા કસોટીના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું। ચાલો વિડીયો શરૂ કરીએ એ પહેલાં આપણી આ પોતાની ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરીએ। પહેલો પ્રશ્ન છે 0.1, 0.4, 0.9, 1.6, 2.5। તમે જોશો કે 0.1 છે એમાં આપણે 0.3 ઉમેરીએ તો 0.4 આવે, 0.4માં આપણે 0.5 ઉમેરીએ તો 0.9 આવશે, 0.9માં આપણે 0.7 ઉમેરશું તો 1.6 આવશે, 1.6માં આપણે 0.9 ઉમેરશું તો 2.5 આવશે અને હવે આપણે 0.9 પછી 1.1 ઉમેરવાનું છે તો આપણે અહીંયા 2.5 છે એમાં આપણે 1.1 ઉમેરશું તો શું જવાબ આવશે? તો આનો જવાબ આવશે 3.6। તો આનો સાચો જવાબ છે બી 3.6। ચલો બીજો પ્રશ્ન છે 3, 6, 10, 15, 21। ચાલો 3માં આપણે 3 ઉમેરશું તો 6 થશે, 6માં 4 ઉમેરશું તો 10 થશે, 10માં 5 ઉમેરશું તો 15 થશે, 15માં 6 ઉમેરશું તો 21 થશે। હવે આપણે 21માં 7 ઉમેરવાના છે, 21 + 7। જો પહેલાં 3 ઉમેર્યા, ત્યારબાદ 4 ઉમેર્યા, ત્યારબાદ 5 ઉમેર્યા, ત્યારબાદ 6 ઉમેર્યા, હવે આપણે 7 ઉમેરશું તો 21માં આપણે 7 ઉમેરશું તો જવાબ આવશે 28। તો આનો સાચો જવાબ થશે બી 28। ચાલો ત્યારબાદ 3.3 એમાં આપણે 1.1 ઉમેર્યું પ્લસ 1.1 તો જવાબ આવશે 4.4। આ જવાબ આવશે। ત્યારબાદ 4.4માં આપણે 2.2 ઉમેર્યા, 4.4માં આપણે 2.2 ઉમેરશું તો જવાબ આવશે 6.6। 6.6માં આપણે 3.3 ઉમેરશું તો જવાબ આવશે 9.9। ચાલો તો હવે 9.9માં આપણે 4.4 ઉમેરવાના છે, 9.9માં આપણે 4.4 ઉમેરશું એટલે 9 ને 4 13નો તગડો, વધી આવી 1, 9 ને 10, 10 ને 4 14। તો આનો સાચો જવાબ આવશે 14.3। તો આ પ્રશ્નનો જવાબ છે સી 14.3। ચાલો ચોથો પ્રશ્ન છે 1, 1/8, 1/27, 1/64। ચાલો પહેલાં 1 છે, 1ના નીચે આપણે 1નો વર્ગ એમ કરીશું તો 1 આવશે। ત્યારબાદ 1/2/3। ચાલો 1/1/3 એટલે 1 જવાબ આવશે। ચાલો 1/2/3 એટલે 1/8 જવાબ આવશે। ત્યારબાદ 1/3/3 એટલે 3 તેરી 9 તેરી 27 જવાબ આવશે। ત્યારબાદ 1/4/3 એટલે 4 ચોકું 16 ચોકું 64। તો ચાલો હવે 1/5/3 થશે। હવે 5/3 એટલે 5 5 25, 25 × 5 એટલે 125। એટલે આનો જવાબ આવશે 1/125। તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે સી 1/125। ચાલો પાંચમો પ્રશ્ન છે એમાં શું છે કે પહેલી સંખ્યા અને ત્રીજી સંખ્યા એટલે 48 × 96, 96 × 192। એ જ રીતે 24 × 48 અને 48 શું થશે તો 48 થશે 96। આનો જવાબ આવશે 96। તો ચાલો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ 96। ચાલો છઠ્ઠો પ્રશ્ન છે એમાં અહીં પ્રશ્નચિહ્ન છે, આપણે પ્રશ્નચિહ્નની જગ્યાએ સંખ્યા શોધવાની છે। ચાલો કેવી રીતે મળશે? હા
ચાલો પેલું છે 13 + 17 એટલે 30 થશે 30. ચાલો 6 ગુણ્યા કેટલા કરો તો 30 થાય તો 6 ગુણ્યા 5 કરો તો 30 થાય. ચાલો એ જ રીતે 70 અને 20 એટલે કે 90. તો 18 ગુણ્યા કેટલા કરો તો 90 થાય તો 18 ગુણ્યા 5 કરો તો 90. ચાલો એ જ રીતે 61 અને 9 70. તો ચાલો કેટલા 50 70 થશે એ સંખ્યા અહીંયા આવશે. તો આપણે જોશું કે 14 50 70 થાય. તો આનો સાચો જવાબ આવશે 14. બી 14. સાતમો પ્રશ્ન છે. આ પ્રશ્નમાં અહીં એક પ્રશ્નચિહ્ન આપેલું છે. આ પ્રશ્નચિહ્નની જગ્યાએ લુપ્ત સંખ્યા શોધવાની છે. તો આમાં કઈ સંખ્યા આવશે? તો ચાલો આમાં એ 64, બી 68, સી 66 અને ડી 51 છે. તો આપણે ગણતરી કરશું તો આનો સાચો જવાબ આવશે 66. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી 66. ચાલો આઠમો પ્રશ્ન છે. અહીંયા આ ત્રિકોણમાં વચમાં પ્રશ્ન છે. તો આપણે એ સંખ્યા શોધવાની છે. ચાલો કેવી રીતે શોધશું? તો જો 7 તેરી 21. 21 ગુણ્યા 4 કરશું એટલે શું આવશે? આ 84 આવશે. ચાલો એ જ રીતે 7 દુ 14. 14 ગુણ્યા 5 કરશું એટલે આ 70 આવશે. તો ચાલો એ જ રીતે 5 દુ 30 અને 30 ગુણ્યા 5 દુ 10. ચાલો 5 દુ 10, 5 દુ 10 અને 10 ગુણ્યા 3 કરશો એટલે આનો જવાબ આવશે 30. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ 30. ચાલો નવમો પ્રશ્ન છે. એમાં અહીં પ્રશ્નચિહ્ન છે. આ પ્રશ્નચિહ્નની જગ્યાએ આપણે લુપ્ત સંખ્યા શોધવાની છે. તો આપણે ગણતરી કરશું તો આમાં આનો સાચો જવાબ આવશે બી 15. તો આ પ્રશ્નનો જવાબ છે. અહીં પ્રશ્નચિહ્નની જગ્યાએ જવાબ આવશે 15. દસમો પ્રશ્ન છે. એમાં અહીં એક પ્રશ્નચિહ્ન આપેલું છે. આ પ્રશ્નચિહ્નમાં જવાબ આવશે 5. એટલે આનો સાચો જવાબ છે સી 5. 11મો પ્રશ્ન છે કે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે આપણે જણાવવાના છે. તો તમે ગણતરી કરશો આમાં ચોરસની તો તમને કુલ 7 ચોરસ મળશે. તો આ પ્રશ્નનો જવાબ છે બી 7. ચાલો ત્યારબાદ 12મો પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે. તો તમે આ બધા જ ચોરસની ગણતરી કરશો તો આ પ્રશ્નમાં તમારે 18 ચોરસ મળશે. તો આનો સાચો જવાબ છે બી 18. ચાલો ત્યારબાદ 13મો પ્રશ્ન છે કે 13મા પ્રશ્નમાં આપેલ આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ છે? વધુમાં વધુ કેટલા લંબચોરસ મળશે? તો તમે આકૃતિ ઉપરથી લંબચોરસની ગણતરી કરશો તો કુલ 9 લંબચોરસ મળે છે. તો આનો સાચો જવાબ આવશે બી 9. ત્યારબાદ 14મો પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ છે? તો આપણે આપેલ આકૃતિ ઉપરથી ગણતરી કરશું તો આ પ્રશ્નમાં તમને કુલ 19 લંબચોરસ જોવા મળશે. તો આનો સાચો જવાબ છે બી 19. ચાલો ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે? આપેલી આકૃતિ ઉપરથી આપણે કુલ અર્ધવર્તુળ ગણવાની પ્રયત્ન કરશું તો તમને આમાં કુલ 10 અર્ધવર્તુળ મળે છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ 10. ત્યારબાદ 16મો પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવવાના છે. તમે આપેલ આકૃતિ પરથી ત્રિકોણ ગણવાનો પ્રયત્ન કરશો તો તમને કુલ 25 ત્રિકોણ મળશે આમાં. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે 25. અહીં કુલ વધુમાં વધુ તમને 25 ત્રિકોણ જોવા મળે છે.
17મા પ્રશ્નમાં આપણે ત્રિકોણ જોશું તો તમને કુલ 22 ત્રિકોણ મળશે. તમે ત્રિકોણની ગણતરી કરી લેજો કુલ કેટલા ત્રિકોણ છે તો એમાં 22 ત્રિકોણ મળશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી 22. 18મો પ્રશ્ન છે આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તે ગણશું. તો આપણને ગણતરી કરતાં ત્રિકોણની ગણતરી કરશું તો આપણને ટોટલ 20 ત્રિકોણ જોવા મળશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી 20. 19મો પ્રશ્ન છે કે આપેલ શબ્દના મૂળાક્ષરને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ લખવાનો છે. 19મો પ્રશ્ન જોશું વિઝન. તો આને આપણે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવશું. તો પહેલાં INOSV એટલે કે આનો સાચો જવાબ આવશે ડી. ચાલો 20મો પ્રશ્ન છે શર્મિલા. આને આપણે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવશું. તો પહેલાં આવશે એ, ત્યારબાદ HILMRS એટલે કે આનો સાચો જવાબ આવશે સી. 21મો પ્રશ્ન છે પ્રશ્ન 21 થી 25માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી જવાબ આપવાનું છે. ચાલો 21મો પ્રશ્ન છે ક ચ ક ચ. ચાલો ક માટે 0 છે, ચ માટે 5 છે એટલે 0 5 0 5. આનો સાચો જવાબ આવશે 21નો 0 5 0 5 એટલે આનો સાચો જવાબ છે સી 0 5 0 5. ચાલો ચ ક. ચ છે 5, ક છે 0 એટલે 50 પ્લસ અક ચ, અ છે 7, 0 એટલે 705. 50 વત્તા 705. ચાલો 50 વત્તા 705 કરશું એટલે આનો સાચો જવાબ આવશે 755. આનો જવાબ થશે 755. તો 22માનો જવાબ છે બી 755. ચાલો ત્યારબાદ છે 23મો પ્રશ્ન સજર ગુણ્યા ક. સ એટલે 3, જ એટલે 9, જો 3 9 અને ર એટલે 6, 396 ગુણ્યા ક. ક એટલે 0. ચાલો 396નું આપણે 0 સાથે ગુણાકાર કરશું એટલે જવાબ આવશે 0. તો આ પ્રશ્નનો જવાબ છે સી 0. ચાલો 24મો પ્રશ્ન છે 21મા પ્રશ્નની ઉપર જે કોઠો આપેલો છે એના ઉપરથી આપણે એના અંક લખશું દરેકના. તો અક ચ માઇનસ સજર. ચોવીસમા પ્રશ્નમાં આગળ કોઠો હતો એ તો અ ક ચ. અ માટે આવશે 7, ક માટે 0, ચ માટે 5. ચલો એમાંથી આપણે સજર એટલે કે 3 9 અને 6 આ બાદ કરશું એટલે આનો જવાબ આવશે 309. તો જુઓ 24મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી 309. 25મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા વિકલ્પનો જવાબ સાચો છે. આગળ કોઠો આપેલો છે એ કોઠા પ્રમાણે આપણે જોશું તો દરેકના અંક લખતા જશું અને ગણતરી કરશું. તો આમાં જે સી છે એ સાચો છે, જ્યારે એ બી અને ડી એ અંક પ્રમાણે જોશું તો એ 3 ખોટા છે. તો 25મા પ્રશ્નનો સાચો જવાબ આવશે સી.